સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. લગાડી રે. નાથ પધાર્યા મારે આંગણે, ઢોલ નગારાને નોબતો રે વાગે, મધુરા સુર શરણાઈ ના લાગે. ઢોલ નગારાને નોબતો વાગે, મધુરા સુર શરણાઈ ના લાગે. જાજ પખાજ નો રણકાર પધાર્યા મારે આંગણીએ, જગન્નાથ પધાર્યા મારે આંગણીએ. બેની સુભદ્રાજીની સાથ, સાથે બલભદ્રજીનો સંગાત પધાર્યા મારે આંગણીએ. વાહ! અને તમે જે સરસ ગીત રજૂ કર્યું છે, આ રસપાન જે ભક્તિનો કરાવ્યો છે, અમારા અહેવાલ સંવાદદાતા પણ ત્યાં છે, એમનો પણ એક અહેવાલ પર નજર કરી લઈએ ગ્રાઉન્ડ ઝીરો પરથી. અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં દર્શન માટે આવતા હોય. લાખોની સંખ્યામાં આ નગર યાત્રામાં લોકો જોડાતા હોય છે. હું દ્રશ્ય બતાવીશ આપને. જોઈ શકાય છે કે ત્રણ રથ છે, તેનું આગમન છે તે અહીં થઈ ગયું છે. લાઈવ હું આપને દ્રશ્ય બતાવી છું આપણા દર્શકોને, કે કારણ કે ભગવાન જગન્નાથની માત્ર એક ઝલક આપ જોઈ શકો ને, અલૌકિક દર્શન, અલગ એક શ્રૃંગાર સાથે ભગવાન છે ત્યાં અહીં જોવા મળી રહ્યા છે. અને તેને દર્શન માટે એક અલૌકિક એક વાતાવરણ બનતું હોય છે. આપણે જોયું વાતાવરણ પણ ઘેરાયું છે. અને એવું કહેવાય છે કે અષાઢી બીજ હોય તે દિવસે અમી છાંટણા ચોક્કસ પ્રમાણે અહીં થતા હોય છે. આ સૌથી મોટી લાંબી આ યાત્રા હોય છે, જેની અંદર ભગવાન નગર યાત્રા નીકળતા હોય ત્યારે તમામ લોકો છે તેને માત્ર દ્રશ્ય જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. સુભદ્રાજીનો રથ છે, એની આગળનો રથ એ ભગવાન જગન્નાથનો છે. આપ જોઈ શકો દ્રશ્યોની અંદર ત્રણ રથ છે તે ખમાસા પરિસર જે કહેવાય ખમાસા વિસ્તાર છે, એ ખમાસા વિસ્તાર પાસે ઊભા છે. હવે આ અખાડિયા તરફ આ રથ છે ફરશે, ત્યારબાદ કાલુપુરથી લઈને સરસપુર જશે, સરસપુરથી વિરામ લેશે, સરસપુર વિરામ બાદ ત્યાં તમામ લોકોનું ભોજન થશે, પ્રસાદ લેવામાં આવશે અને ત્યારબાદ જે મામેરું છે તે ભરાવવામાં આવશે સુભદ્રાજીનું. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે, કે જેની અંદર ભગવાન છે તે પોતાના રથમાં અહીં બિરાજમાન છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે ભગવાન છે તે હાલ તમામ જે ભક્તો છે તે ભક્તોને દર્શન અહીં આપી રહ્યા છે. અને ખાસ કરીને જે આખો માહોલ છે એ ભક્તિમય બન્યો છે, કારણ કે કલાકોથી લોકો અહીં રાહ જોઈ રહ્યા છે ભગવાનના એકમાત્ર ઝલક લેવા માટે. હજારોની સંખ્યામાં લોકો છે તે અહીં હાલ અહીં ઉમટી પડ્યા છે.
વિવિધ આકર્ષણો જમાવનારા ટેબ્લો રથયાત્રામાં જોવા મળ્યા. EMC રૂટ પરથી રંગબેરંગી સુશોભિત ટેબ્લો જોવા મળ્યો. સાથે જ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો. રથયાત્રામાં અનેક ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાની જીતનો જશ્ન આખા ભારતમાં જોવા મળ્યો હતો. ત્યારે રથયાત્રામાં પણ ટીમ ઇન્ડિયાની જર્સી સાથે ટ્રકમાં બેઠેલા મામા તરફથી મામેરું કરવામાં આવી રહ્યું છે. ભગવાનના મામેરામાં આપ જોઈ રહ્યા છો અહીંયાથી હૈયું દળાય તેટલી ભીડ છે અને આ ભીડ વચ્ચે ખાસ કરીને ભગવાનને વાઘા ભગવાનને અતિપ્રિય એવા તમામ પ્રકારના અલંકારો લઈ જવામાં આવી રહ્યા છે. સાથે જ પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો તમામ વાઘા છે ખાસ કરીને ભગવાનને પ્રિય મુકટ છે તે બનાવવામાં આવ્યા છે. મોર પંખના આ મુકુટ છે તે બનાવવામાં આવ્યા છે અને સાથે તમામ અલંકારો છે સુભદ્રાજીનો જે હાર છે તે ચડાવવામાં આવશે. સાથે જ ભગવાનને ફૂલોથી શૃંગાર કરવામાં આવશે. ફૂલોનો હાર છે તે પહેરાવવામાં આવશે. માથે મૂકીને ખાસ કરીને ભગવાનનું મામેરું છે તે લઈ જવામાં આવી રહ્યું છે અને હૈયુંથી હૈયું દળાય એટલે ભીડ વચ્ચે આ મામેરું છે તે કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો ભગવાનને અતિ પ્રિય એવા મુકુટની અંદર ભગવાનને પ્રિય એવા મોર પંખ છે તેની થીમ રાખવામાં આવી છે. ગ્રીન કલરના ખાસ કરીને આ જે મુકુટ છે તે બનાવવામાં આવ્યા છે જેમાં વિશેષ પ્રકારે ચાંદીનું વર્ક કરવામાં આવ્યું છે અને ભગવાનને અતિ પ્રિય એવા તમામ પ્રકારના કહી શકાય કે જે વ્યંજનો હોય તે વ્યંજનો પણ આજે પીરસાવવામાં આવશે. મામેરામાં ભગવાનને ખાસ કરીને મામેરા દ્વારા અહીં સંપૂર્ણ અંદર લોકો છે તે ભગવાનને બની શકે એવા તમામ પ્રકારના વ્યંજન અને સાથે મામેરું કરવામાં આવશે. તો હાલ અમારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે. જી સંજય, તમે હાલ કયા વિસ્તારમાં છો અને શું છે વધુ વિગતો? બિલકુલ શ્રુતિ, ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા હવે અંતિમ ચરણોમાં ચાલી રહી છે. સરસપુરમાં વાતે ગાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનું જે વાતે ગાતે મોસાળું કરવામાં આવ્યું અને હાલ અમે છીએ આરસી ટેકનિકલ સ્કૂલ કે જ્યાં હવે સરસપુરથી ભગવાન જગન્નાથજી નિજ મંદિર તરફ યાત્રા જે છે તે પરત ફરી રહી છે અને પ્રેમ દરવાજા, દરિયાપુર અને શાહપુર થઈ અને સીધી આરસી ટેકનિકલ સ્કૂલ થઈ અને ઘીકાંટા તરફ આ રથયાત્રા જશે. થોડી વારમાં જ હવે અહીંયા ગજરાજ જે છે તે આવી પહોંચશે. જે પ્રકારે રથયાત્રા જે છે બપોરે 2 વાગે ભગવાન જગન્નાથજીનું વાતે ગાતે મોસાળો કરવામાં આવ્યું. જે અસંખ્ય ભેટ સોગાદો જે છે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને ભેટ ધરવામાં આવી છે. ત્યારે હવે યાત્રા જે છે તે અંતિમ ચરણોમાં ચાલી રહી છે અને નિજ મંદિર તરફ જે છે ભગવાન હવે પ્રયાણ કરી રહ્યા છે. વહેલી સવારથી જ જે સમગ્ર રથયાત્રાનો 22 કિલોમીટરના રૂટ ઉપર જે છે જય જગન્નાથનો માહોલ જોવા મળ્યો હતો. જય જગન્નાથ સાથે આ રૂટ જે છે તે ગુંજી ઉઠ્યો હતો અને તો હાલ અમારી સાથે હવેલી સંગીતના સંગીતકારો જોડાઈ ગયા છે, તો તેમની પાસેથી કૃષ્ણ ભક્તિના ગીતો સાંભળીશું. गिरिराज धरणवीर वर लाडीनो ललन पर गाई. गिरिराज धरणवीर वर लाडीनो ललन पर गाई.